રાજકીય પક્ષોમાં અવગણનાને લઈ બ્રાહ્મણ સમાજ હવે મેદાને છે। આગામી 7 ડિસેમ્બરે રાજકોટમાં બ્રાહ્મણ સમાજનું મહાસંમેલન, મંત્રીમંડળમાં પણ ઉપેક્ષા થઈ હોવાનો બ્રાહ્મણ સમાજનો આક્ષેપ છે। ઓછામાં ઓછા 2 ધારાસભ્યોને મંત્રી બનાવવા બ્રહ્મ સમાજે માંગ કરી। 95% બ્રાહ્મણો ભાજપની સાથે ઉભા છે, છતાં પણ ઉપેક્ષા થઈ રહી છે। ભાજપ પક્ષ દ્વારા અવગણનાથી બ્રાહ્મણોમાં અન્યાયની લાગણી છે। ભાજપ સિવાય અન્ય પક્ષમાં નહીં જઈએ પણ નોટા અપનાવીશું। 70 લાખથી વધુ વસ્તી બ્રહ્મ સમાજની છે તેવું સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજે કહ્યું હતું। આજે બ્રહ્મ સમાજની સતત દરેક રાજકીય પક્ષો સતત ઉપેક્ષા કરી રહ્યા હોય એના અનુસંધાને બ્રહ્મ સમાજના સંગઠનો અને બ્રાહ્મણોમાં ખૂબ એટલે ખૂબ આમ લાગણી દુભાય એવી વાત છે। એટલે એના માટેથી અમે આગામી સમયમાં તારીખ 7 ડિસેમ્બર રાજકોટ ખાતે એક ગુજરાતનું મહાસંમેલન કરવા જઈ રહ્યા છીએ અને તબક્કાવાર પહેલું સંમેલન અમે રાજકોટ કરશું, બીજું સંમેલન અમે ગુજરાતમાં કરશું। અને આજે લોકશાહી છે ત્યારે સંગઠિત મતદારોની દરેક રાજકીય પક્ષો નોંધ લેતા હોય છે। બ્રાહ્મણોને ક્યાંક ને ક્યાંક સતત અવગણના અને અપમાનિત થતા હોય એવું મહેસૂસ થઈ રહ્યું છે। 95% સરકારની સાથે રહેલી સમાજ એને આજે કોઈ પણ જગ્યાએ વધુ અન્યાય થતો હોય તો બ્રાહ્મણોને થઈ રહ્યો છે। કહેવાતી પાર્ટીઓમાં ભાજપમાં તો એવું છે કે વાણિયા બ્રાહ્મણની પાર્ટી કહેવાય, તો બ્રાહ્મણે ઉભે કરેલી પાર્ટી કહેવાય, એની અંદર અમને ખૂબ અન્યાય થઈ રહ્યો છે। ચૂંટણીઓમાં તો એવું હોય છે કે 95% લોકો આજે ભાજપની અંદર છે અને છતાંય જો એવું થશે તો નાટો તો હોય જ છે। તો અમે રાષ્ટ્રવાદી માણસો છીએ, અમે ક્યાંય બીજે જઈ ન શકીએ તો અમે નાટોનો ઉપયોગ કરી શકશું, આવી અમારી 100%ની લાગણી છે।